લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લામાં થરાદ ખાતે નમોત્સવ કાર્યક્રમ યોજાયો. નમોત્સવ કાર્યક્રમમાં સંસ્કૃતિ મંડળ દ્વારા 150 સાથે મેગા મ્યુઝિકલ મલ્ટી શો યોજાયો હતો. રાષ્ટ્ર રત્ન પ્રધાનમંત્રીના જીવન સંઘર્ષ પર ગીત, સંગીત, નૃત્ય અને સાહિત્ય સાથે કાર્યક્રમ યોજાયો. ગુજરાત રાજ્યના પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવેએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમમાં વિશેષ પ્રકારના દિલધડક નૃત્યો દ્વારા નરેન્દ્ર મોદીના જીવનને વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યો અને મોદીજીના બાળપણથી બનાવ સુધીની સફર થિયેટર ફોર્મમાં રજૂ કરવામાં આવી. વાવ-થરાદ જિલ્લા બન્યાની સાથે થરાદમાં રાજ્ય કક્ષાની ઉજવણી અને હવે આ બીજો કાર્યક્રમ યોજાયો, જેનાથી લોકો ખુશીથી ભાગ લીધો અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી. કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો. કાર્યક્રમમાં સરસ મજાનું લાઇટિંગ શો અને ડ્રોન શોથી આખું આકાશ ચમકી ઉઠ્યું. કાર્યક્રમમાં આવનાર લોકો માટે જમવાની, બેસવા માટેની વિશાળ વાહન પાર્કની પણ વ્યવસ્થા કરવામાં આવી. કાર્યક્રમની સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ ખડેપગે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમમાં આવનાર જિલ્લાની જનતા આખો કાર્યક્રમ નિહાળી ખુશ થઈ ગઈ અને આયોજકોનો આભાર માન્યો હતો. અહેવાલ રાજપૂત ભલાભાઈ, વાવ-થરાદ. કાર્યક્રમ થઈ રહ્યો છે એ માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જે આપણા ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી છે, એમના કારકિર્દી અને જે સિદ્ધિઓ આજ દિવસ સુધી હાસિલ કરી છે એના વિશે લોકોને માહિતી થાય, એનાથી માહિતગાર બને, એ માટે તમામ સાંસ્કૃતિક એની સાંસ્કૃતિક ભાષામાં એને કઈ રીતે લોકો સમક્ષ આપણે દર્શાવી શકીએ એનો એક અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જે માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના સતત પ્રયત્નથી આ શક્ય બન્યું છે. અને અમે આભાર પણ માનીએ છીએ માનનીય સાહેબશ્રીનો, અધ્યક્ષ સાહેબશ્રીનો, કે આવો મસ્ત મજાનો. શું નામ આપનું? ગણેશ પટેલ, કયા ગામથી આવ્યા? દિયોદરથી. દીવોદરથી. શું આ કાર્યક્રમમાં તમે શું જોયો? નમો ઉત્સવ વિશે કાર્યક્રમ છે, ખૂબ પબ્લિક આવી છે અને સારો એવો મોદીનો આખો જીવન ચરિત્ર વિશે બતાવે છે અને ઘણું બધું જોયા જેવું છે અને પ્રોગ્રામ હજી ચાલુ છે અને ડ્રોન શો પણ થવાનો જ છે. અચ્છા, 26મી જાન્યુઆરીને હજી ગયાને 15 દિવસ થયા છે, તો આપણા વાવ-થરાદ જિલ્લાને આ બીજો કાર્યક્રમ મળ્યો છે, એના વિશે તમે શું કહેશો? આ ખુશીની વાત કહેવાય અને સારી વાત કહેવાય. અને વાવ-થરાદ જિલ્લો બન્યો ત્યારથી આ કાર્યક્રમ ઉપર કાર્યક્રમ બની રહ્યો છે અને આ એક સારો સંકેત પણ છે જિલ્લા માટે. જિલ્લો આલ્યો અને એક પાકિસ્તાન બોર્ડરને અડીને જિલ્લો આલ્યો, એ માટે પણ આપણે વાવ-થરાદ જિલ્લાને અભિનંદન પાત્ર કહેવાય આપણે અધ્યક્ષ છે. લગભગ હવે 26મી જાન્યુઆરીને 15 દિવસનો સમય થયો છે અને તમારા ગામમાં આ બીજી વખત તમને પ્રોગ્રામ આપવામાં આવ્યો, એના વિશે શું કહીશું? અમને અમારા મલુપુર માટે ખરેખર ગૌરવની વાત કહેવાય અને જ્યાંથી વસ્તી આવી હોય એમને અમે એક હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આલા છો કે અમારા ગામની અંદર આવડો વાવ-થરાદ જિલ્લામાં 15 દાડાની અંદર 2 કાર્યક્રમ આલ્યા, એટલે એના માટે પણ સરકારનો ખૂબ ખૂબ અભિનંદન.